ઓનિરોઝ ધી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તારીખ 25/3/2024 રોજ પાલમાં આવેલી સામર્થ્ય હાઇટ્સ નજીક 1,50,000 સ્ક્વેર ફૂટના ઓપન પ્લોટમાં એક અનોખી ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એક સાથે હજારોથી પણ વધુ લોકો આ ઉત્સવનો આનંદ માણશે। આ ઉત્સવમાં ભારતની શકીરા માનવામાં આવી એવા લાઈવ વાયર પરફોર્મર શ્રી પૂર્વ મંત્રી તો હસી ચુપ્પણ સાથે નાસિક ઢોલ, લાઈવ ડીજે, બોલિવૂડ સ્ટાઇલ રેઇન ડાન્સ, ગુલાલ અને સેલ્ફી બૂથનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે OXI9 મુલતાની માટી મડ પ્લે એરેના। આપણે સૌ સાદી માટીમાં ઘણીવાર રમ્યા છે, પણ એ માટી સ્કિન ફ્રેન્ડલી નથી હોતી। એમાં ઘણા બધા પ્રકારના રસાયણો, મળમૂત્ર તથા આપણી સ્કિનને નુકસાન પહોંચાડે તેવા તથ્યો હોય છે, જેને કારણે આપણી સ્કિન પરમાનન્ટ ડેમેજ થઈ શકે છે। સાથે સાથે આંખમાં જવાથી આંખને પણ નુકસાન પહોંચે છે। એથી જ માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પહેલીવાર રંગલીલા ધૂળેટીમાં OXI9 કંપની દ્વારા 10 ટનથી પણ વધુ મુલતાની માટી, ગ્લિસરીન અને ગુલાબ જળને મિશ્રણથી 10,000 કિલોના મડ પુલ બનાવવામાં આવશે, જેમાં સુરતી લાલાઓ હેલ્ધી ધૂળેટી રમીને આ ઉત્સવની મન મૂકીને મજા માણશે। મુલતાની માટી સ્કિનને સૂર્યપ્રકાશથી રક્ષણ આપશે કે જેથી સ્કિન ટેનિંગમાં પણ રાહત મળશે। જય શ્રી કૃષ્ણ, મારું નામ અક્ષત છે ને હું અજયસને રિપ્રેઝેન્ટ કરું છું આ સાઉથ ગુજરાતમાં। અમે બહુ એક્સાઇટેડ છે આ ઇવેન્ટની હારે પાર્ટનર કરવામાં વિથ પાલ ઇવેન્ટ્સ એન્ડ વિથ ઓનિરોઝ ક્લબ। અને આ ઇવેન્ટમાં અમે એઝ અજયસ વી આર ઓલ્સો સોફ્ટ લોન્ચિંગ અ ન્યૂ ફ્લેવર ઓફ બર્ગર વિચ ઇઝ બાર્બીક્યુ ને વિચ ઇઝ ઓનલી ગોઈંગ ટુ બી અવેલેબલ દેર, ત્યાં જ ખાલી અવેલેબલ રહેશે। ને અમે તમારાથી બધાથી એક રિવ્યૂ લેવા માંગીએ છીએ ને પોઝિટિવ હશે તો અમે બધા ફ્રેન્ચાઇઝ સ્ટોર્સ પર લાવશું। સો વેરી એક્સાઇટેડ એન્ડ વી આર વેરી હેપી ટુ સી યુ હિયર। થેન્ક યુ। જોડાવાનું મુખ્ય ઉદ્દેશ છે કે આ આપણે જે બધા કસ્ટમર્સ આવશે અમે એનાથી એક રિવ્યૂ લેવા માંગીએ છીએ આ નવું બર્ગરનું ફ્લેવરનું, અને એ મેઇનલી આ જ છે અમારા માટે। ને અમે હંમેશા એવી ઇવેન્ટ્સ જે વિચ ઇઝ ઓલરેડી ઓર્ગેનિકલી બધી જે ઇવેન્ટ્સ લાવે છે લોકો, એની માટે અમે એક મેજર રીઝન હતું જોડાવા માટે। મારું નામ હેમાલી શાહ છે। હું ઓનિરોઝ ધી સ્પોર્ટ્સ ક્લબમાં એઝ અ ક્લબ હેડ અત્યારે ફરજ બજાવી રહી છું। જનરલી આપણે જોયું છે કે હોળી ઇવેન્ટ સોસાયટીઓમાં રમાય છે, પણ હવે ધીરે કલ્ચર ભૂલાતું જાય છે। ઘણા બધા લોકો વીકેન્ડ્સ આવે એટલે પોતાના ટિકિટ્સ બુક થઈ ગઈ હોય, એ લોકોએ પ્લાન બનાવી લીધા હોય કે આપણે સુરતની બહાર કશે જતા રહીએ અને ત્યાં આગળ આપણે હોળી મનાવીશું, હોળી તો નહીં પણ વીકેન્ડ મનાવીશું, પણ એમાં કેટલી બધી વસ્તુઓ જે મિસ આઉટ થઈ રહી છે તેને લાઈક એપ્લિકેબલ કરવા માટે અને એક સરસ રીતે હોળીનું આયોજન થયું છે, જેમાં નાસિક ઢોલ પણ છે, બોલિવૂડ સ્ટાઇલ રેન ડાન્સ પણ છે, સેલિબ્રિટી પરફોર્મર પણ છે, પણ એનામાં સૌથી મેઇન જે એટ્રેક્શન આપણે કહી શકીએ તે છે મુલતાની માટી મડ પ્લે એરેના, જે 10,000 ટનથી પણ વધારે આપણે મુલતાની માટી OXI9 કંપનીમાંથી મંગાવી છે, જેની અંદર ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરીને આપણે આખો પુલ બનાવવાના છે, જેમાં VVIP એરેના હશે તેનો પુલ અલગ હશે અને સ્ટાન્ડર્ડ એરેના છે તેનો પુલ અલગ હશે। એની સાથે સાથે ગુલાલ તો હશે પણ VVIP એરેનામાં ફ્લાવર હોલી પણ થશે અને ઘણા બધા જે DJs પરફોર્મન્સીસ રહેશે, એટલે આખો દિવસ ફનફિલ્ડ એક્ટિવિટીથી ભરેલો રહેશે। એટલે સુરતી લાલાઓને સવારે અગર 9:30 વાગે હોળી શરૂ થાય છે તો 4 વાગે પણ કદાચ ઘરે જવાનું મન નહીં થશે, કારણ કે અમે અલગ અલગ સ્લોટમાં અલગ અલગ રીતે ઘણી બધી એક્ટિવિટીઓ પ્લાન કરી છે, જેનાથી એ લોકોને ઘણી મજા આવી શકે। અમારો કોન્ટેક્ટ તમે મી પાસ પર પણ ટિકિટ્સ અવેલેબલ છે, બુક માય શો પર પણ અવેલેબલ છે, અને એ ઉપરાંત અગર મી પાસ અને બુક માય શોથી જો તમારે ટિકિટ્સ બુક ન કરવી હોય તો તમે ફ્રન્ટ ડેસ્ક પર ઓનિરોઝ ધી સ્પોર્ટ્સ ક્લબ જે મેકડોનાલ્ડની સામે આવેલું છે ત્યાં આવીને ફિઝિકલી રીતે પણ તમારી ટિકિટ્સ મેળવી શકો છો। મારું નામ સુમિત લાઠિયા છે। હું ઓનિરોઝ ક્લબ તરફથી આપ સૌને સંબોધી રહ્યો છું, અને આજના આ દિવસે હું તમને સૌને સુરતી લાલાઓને હોળીનો મહાપર્વ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે 25 તારીખે સવારે 9:30 વાગ્યે હું પાલ સામર્થ્ય હાઇટ્સની બાજુમાં સ્પાઇસ પેટલની સામે જે રંગલીલા ઉત્સવ થઈ રહ્યો છે એમાં આપ સૌને આમંત્રણ આપું છું। આ ઉત્સવની મુખ્ય ખાસિયત છે કે આપણા દેશની અંદર પહેલીવાર મુલતાની માટીથી મડ ફેસ્ટ થવા જઈ રહ્યો છે, કે જ્યાં અંદાજે 10,000 કિલો જેટલી મુલતાની માટીનું આયોજન કરી અને નેચરલી આપણે કોઈપણ પ્રકારના ફૂડ વેસ્ટ કર્યા વગર આપણે હેલ્ધી રીતે સ્કિન ફ્રેન્ડલી હોળી રમીએ અને સ્કિનની એલર્જી કે આઈ ઇરિટેશન ન થાય એવી માટીની અંદર આપણે સાથે સ્કિન ફ્રેન્ડલી હોળી રમી રહ્યા છે। ત્યારે નોર્મલ હોળીઓ કરતાં આ હોળી વિશેષ કેમ છે? કેમ કે સામાન્ય રીતે લોકો કાદવમાં, સોસાયટીઓમાં, ગમે તેવા અનહાઇજિનિક વાતાવરણમાં
હ્યુમન વેસ્ટ હોય કે એનિમલ વેસ્ટ હોય કે પોલ્યુશન હોય કે ડસ્ટ હોય, આ તમામની વચ્ચે હોળી રમતા હોય છે, જે બાળકો માટે તથા વૃદ્ધો માટે તો ખાસ એને અવોઇડ કરવી જોઈએ. અને એના માટે જ અમે આ નેચરલી સુરતીઓ માટે એક સ્કિન ફ્રેન્ડલી હોળીનું આયોજન કર્યું છે, જેનું નામ સામર્થ્ય પ્રેઝન્ટ્સ ઓનિરોઝ રંગલીલા પાવર્ડ બાય ઓક્સી9. અને એમાં અવનવી બ્રાન્ડ્સ જેવી કે નવીન ઇલેક્ટ્રોનિક્સ છે, ટોરિન વેલ્થ છે, અજય બર્ગર છે, સોશિયો છે, આ તમામ લોકોએ અમને સિંહ ફાળો આપ્યો છે. એ સૌનો હું દિલથી આભાર માનું છું, તથા હું ઓનિરોઝના સૌ કોઈ મેમ્બર્સનો આભાર માનું છું કે જેને આને વધુમાં વધુ લોકો સુધી જાય અને ઓનિરોઝ જે હ્યુમન સેફટી રિલેટેડ વર્ક કરી રહ્યા છે એમાંનું આ એક હ્યુમન હેલ્થ, હ્યુમન સેફટી અને વેલ્થ વિશે જે કામ કરી રહ્યા છે એના માટેનું એક નવું સોપાન છે. સો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌ જોડાઓ એવી નમ્ર વિનંતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.